તો આની પહેલાના વિડીયોમાં આપણે ગણિતના ઘણા બધા ટોપિક કવર કરી લીધા છે, જેના વિડીયો તમને આ ચેનલ ઉપર જોવા મળી જશે. આજના આ વિડીયોમાં આપણે લોહીના સંબંધો વિશે સમજવાના છીએ. આ વિડીયો આપણે 3 ભાગમાં વહેંચેલો છે અને પ્રત્યેક ભાગની અંદર અલગ અલગ રીતના દાખલાઓ કરાવેલા છે. આ દાખલાઓ આપણે એકદમ સરળ સમજૂતી સાથે મૂક્યા છે, જે જોઈને તમે આરામથી સમજી શકશો. અને પ્રત્યેક સ્ટેપના અંતે પ્રેક્ટિસ માટેના દાખલાઓ પણ આપેલા છે, જેને ગણીને તમે પ્રેક્ટિસ કરી શકશો. આ વિડીયો બાદ છેદ કઈ રીતે ઉડાડવા એ વિડીયો અને લોહીના સંબંધોનો બીજો ભાગ પણ આવવાનો છે, તો જોડાયેલા રહેજો. ચાલો વિડીયો શરૂ કરીએ. તો શરૂઆતમાં આપણે થોડું બેઝિક સમજી લઈએ, અને જો તમને આ બધું પહેલેથી જ આવડતું હોય તો તમે સ્કીપ કરીને સીધા સ્ટેપ 1 સુધી જઈ શકો છો. સ્ટેપ 1 થી આપણા મુખ્ય દાખલાઓ શરૂ થશે. પહેલું જોઈએ, મારા દાદા દાદીનો દીકરો. હવે તમારા દાદા દાદી હોય અને એમનો દીકરો એટલે તમારા પિતા થાય અથવા તો કાકા થાય. ત્યારબાદ મારા દાદા દાદીનો એકમાત્ર પુત્ર. હવે દાદા દાદીનો એકમાત્ર પુત્ર હોય એટલે તમારા પિતા હોય. મારા દાદા દાદીની પુત્રવધુ. હવે તમારા દાદા દાદીની પુત્રવધુ એટલે 2 સંભાવનાઓ આવશે. તમારા માતા પણ આવી શકે અથવા તમારા કાકી પણ આવી શકે. ત્યારબાદ મારા દાદા દાદીની એકમાત્ર પુત્રવધુ. જો દાદાની એકમાત્ર પુત્રવધુ હોય તો માત્ર તમારા માતા જ આવે. ત્યારબાદ મારા દાદા દાદીની એકમાત્ર પુત્રી. હવે દાદાની એકમાત્ર પુત્રી એટલે તમારી પિતાની બહેન થાય, એટલે આવશે ફઈ. ત્યારબાદ દાદા દાદીના દીકરાનો દીકરો. હવે દાદાના દીકરાનો દીકરો એટલે થાય પૌત્ર. ત્યારબાદ જુઓ, દાદા દાદીના દીકરાની દીકરી એટલે થાય છે પૌત્રી. ત્યારબાદ જોઈએ મારા પિતાના ભાઈ. હવે તમારા પિતાના ભાઈ એટલે તમારા કાકા. ત્યારબાદ મારા પિતાના ભાઈના બાળકો એટલે તમારે થશે પિતરાઈ ભાઈ અથવા પિતરાઈ બહેન. ત્યારબાદ મારા પિતાના ભાઈની પત્ની. હવે તમારા પિતાના ભાઈની પત્ની એટલે તમારા કાકી થાય. ત્યારબાદ મારા પિતાની બહેન એટલે તમારા ફઈ. ત્યારબાદ મારા પિતાની બહેનના બાળકો એટલે એ પણ પિતરાઈ ભાઈ અને પિતરાઈ બહેન જ આવશે. ત્યારબાદ મારા પિતાની બહેનના પતિ. પિતાની બહેન એટલે ફઈ અને એમના પતિ એટલે ફુવા. આગળ જોઈએ. હવે આ સંબંધો સમજવા પહેલા જે છોકરાઓ છે એ પોતાને એક સ્ત્રી ધારી લો. હવે પહેલું સમજો, મારા પુત્રનો પિતા. હવે તમારો કોઈ પુત્ર હોય ને એનું પિતા હોય એટલે તમારા પતિ થાય. ત્યારબાદ મારા પતિના માતા પિતા. હવે તમારા પતિના માતા પિતા છે તમારે સાસુ અને સસરા થશે. ત્યારબાદ મારા પતિના ભાઈ. અહીંયા 2 સંભાવનાઓ છે. જો તમારા પતિના નાના ભાઈ હોય તો તમે દિયર કહેશો, અને જો મોટા ભાઈ હોય તો તમે એને જેઠ કહેશો. ત્યારબાદ મારા પતિની બહેન. તમારા પતિની બહેન એટલે તમારે થશે નણંદ. ત્યારબાદ મારા પતિના ભાઈની પત્ની. અહીંયા પણ 2 સંભાવનાઓ છે. જો તમારા પતિની નાના ભાઈની પત્ની હોય તો તમે તેને દેરાણી કહેશો, અને જો મોટા ભાઈની પત્ની હોય તો તેને જેઠાણી કહેશો. ત્યારબાદ મારા પતિના બહેનના પતિ. પતિના બહેનને આપણે નણંદ કહીએ છીએ, તો પતિના બહેનના પતિને નણદોય કહીશું. આગળ આ પ્રશ્ન સમજવા પહેલા જે છોકરીઓ હોય એ પોતાને એક પુરુષ ધારો. પહેલો પ્રશ્ન જુઓ, મારા પુત્રની માતા એટલે થશે તમારી પત્ની. મારા પત્નીના માતા પિતા એટલે તમારા સાસુ અને સસરા. ત્યારબાદ મારા પત્નીના ભાઈ એટલે તમારા સાળા, અને મારી પત્નીની બહેન એટલે થશે સાળી. આગળ જોઈએ, મારા માતાના માતા પિતા એટલે તમારા જે માતા છે એમના માતા પિતા. તમે એમને કહેશો નાના અને નાની. ત્યારબાદ મારા નાના નાનીની પુત્રી. અહીંયા 2 સંભાવનાઓ આવશે. તમારા નાના નાનીની પુત્રીમાં તમારા માતા પણ આવી શકે અથવા તમારા માસી પણ આવી શકે. ત્યારબાદ મારા નાના નાનીની એકમાત્ર પુત્રી. અહીંયા તમારા નાના નાનીની એકમાત્ર પુત્રી હોય તો માત્ર તમારા માતા જ આવશે. ત્યારબાદ મારા માતાની માતાનો એકમાત્ર પુત્ર. તમારા માતાની માતા એટલે તમારા નાની, અને એમનો પુત્ર એટલે તમારા માતાનો ભાઈ થાય. તમારા માતાનો ભાઈ એટલે આવે મામા. ત્યારબાદ મારા માતાની બહેન એટલે માસી. મારા માતાની બહેનનો પતિ. તમારી માતાની બહેન એટલે માસી, અને એમનો પતિ એટલે આવશે માસા. મારા માતાના ભાઈની પત્ની. હવે તમારી માતાના ભાઈ એટલે તમારા મામા, અને એમની પત્ની એટલે આવે મામી. મારા માતાના ભાઈના બાળકો એટલે તમારા મામાના જે બાળકો હોય એ તમારા ભાઈ બહેન જ થશે. આગળ જોઈએ, મારા માતા પિતાનો પુત્ર. હવે તમારા માતા પિતાનો પુત્ર હોય તો અહીંયા 2 સંભાવનાઓ આવશે. અહીંયા તમે આવશો અને તમારો ભાઈ આવશે. ત્યારબાદ મારા માતા પિતાનો એકમાત્ર પુત્ર. અહીંયા એકમાત્ર પુત્ર કીધું છે, તો તમારા માતા પિતાનો એકમાત્ર પુત્ર હોય તો તમે પોતે આવો. ત્યારબાદ મારા માતા પિતાની પુત્રવધુ. હવે તમારા માતા પિતાની પુત્રવધુ હોય તો અહીંયા પણ 2 સંભાવનાઓ આવશે. અહીં તમારા પત્ની પણ આવી શકે અથવા તમારા ભાભી પણ આવી શકે. ત્યારબાદ મારા માતા પિતાની એકમાત્ર પુત્રવધુ. અહીં એકમાત્ર કીધું છે તો અહીંયા માત્ર તમારા પત્ની જ આવશે. આગળ જોઈએ,
મારી બહેનના પતિ એટલે તમારી કોઈ બહેન હોય ને એમના પતિ તમારે બનેવી થશે અથવા તો જીજાજી થશે. ત્યારબાદ મારી બહેનના બાળકો, તમારી બહેનના બાળકોને તમે ભાણો એટલે ભાણેજ અથવા ભાણી કહેશો. ત્યારબાદ મારા ભાઈની પત્ની, તમારું કોઈ ભાઈ હોય ને એમની પત્ની તમે એમને કહેશો ભાભી. મારા ભાઈના બાળકો, તમારા ભાઈના બાળકોને તમે કહેશો ભત્રીજો અથવા ભત્રીજી. ત્યારબાદ મારી પુત્રીનો પતિ, તમારી પુત્રી હોય અને એમનો પતિ તમારે થશે જમાઈ. અને મારા પુત્રની પત્ની એટલે તમારો જે પુત્ર હોય એમની પત્ની તમારે થશે પુત્રવધુ. તો અહીંયા બેઝિક્સ પૂરું થાય છે અને આપણે પહેલા સ્ટેપ સુધી પહોંચી ગયા છીએ. પહેલો દાખલો જોઈએ. વૈભવની માતા પ્રિયાના પિતાની એકમાત્ર પુત્રી છે. પ્રિયાના પતિ અને વૈભવ વચ્ચે શું સંબંધ છે? પહેલા તો હંમેશા એ જોવાનું કે કોની સાપેક્ષે વાત કરી છે. અહીંયા વૈભવની સાપેક્ષે વાત કરી છે તો અહીંયા વૈભવ છે અને એમની માતા એ કોણ છે? પ્રિયાના પિતાની એકમાત્ર પુત્રી. એટલે એકમાત્ર પુત્રી એટલે પોતે જ આવે. અહીંયા વૈભવની માતાની વાત કરી છે એટલે પ્રિયાના પિતાની એકમાત્ર પુત્રી છે. વૈભવના માતાનું નામ છે પ્રિયા. હવે આગળ જુઓ. પ્રિયાના પતિ અને વૈભવ વચ્ચે શું સંબંધ છે? વૈભવ એમને શું કહેશે? તો વૈભવ એમને પિતા કહેશે. તો આ રીતે આને સ્ટેપ બાય સ્ટેપ સમજવું. આગળ જોઈએ. મારા ફોઈના પિતાના પુત્રની પુત્રી મારે શું થાય? તો અહીંયા તમારી જ વાત કરી છે. તમારા ફઈના પિતા, તમારા ફઈના પિતા તમારે શું થાય? તમારા ફઈના પિતા તમારે દાદા થાય. ચલો દાદા સુધી મળી ગયું. હવે આગળ જુઓ. દાદાના પુત્રની પુત્રી. હવે દાદાના પુત્ર એટલે તમારા પિતા અને એમની પુત્રી એટલે તમારી થશે બહેન. તો આ રીતે આપણે બે સંબંધને એક સાથે મેળવતા જશું. આગળ જોઈએ. બે કર્મચારી છે. એક એ બીજાના પુત્રનો પિતા છે. તો બંને વચ્ચે શું સંબંધ થશે? અહીંયા બે કર્મચારી કીધું છે. હવે પુરુષ કે સ્ત્રી આપણને ખબર નથી. આગળ જોઈએ. એક એ બીજાના પુત્રનો પિતા છે. હવે આપણે આગળ જ સમજ્યા કે તમારા પુત્રનો પિતા હોય તો એ તમારા પતિ થાય. હવે બરાબર સમજજો કે એક એ બીજાના પુત્રનો પિતા છે તો બંને વચ્ચે શું સંબંધ છે? તો બંને વચ્ચે પતિ અને પત્નીનો સંબંધ છે. આગળ જોઈએ. ઈશાના ભાઈની પત્નીના સાસુના પતિ સાથે શું સંબંધ છે? અહીંયા ઈશાની સાપેક્ષે વાત કરવામાં આવી છે. હવે બે સંબંધ એક સાથે ભેગા કરીએ. પહેલું જુઓ. ઈશાના ભાઈની પત્ની. હવે ઈશાના ભાઈની પત્ની હોય એ ઈશાને થઈ ભાભી. ત્યારબાદ જુઓ. ભાભીના સાસુના પતિ. ભાભીના સાસુ એટલે ઈશાને શું થશે? ઈશાના તે માતા થશે અને એમના પતિ એટલે ઈશાના પિતા થશે. આગળ જોઈએ. મારી સાસુ અને તમારી સાસુ માં દીકરી છે તો મારી અને તમારી વચ્ચે શું સંબંધ થાય? હવે બરાબર સમજજો. અહીંયા આપણને માં અને દીકરીનો સંબંધ આપ્યો છે કે મારી સાસુ ને તમારી સાસુ માં દીકરી છે એટલે માં પણ સાસુ છે અને દીકરી પણ સાસુ છે. પહેલા આપણે માને સાસુ બનાવીએ તો દીકરીના લગ્ન થઈ જાય તો એમના જે પતિ હોય એમને દીકરીની માં સાસુ થશે. હવે આપણે દીકરીને સાસુ બનાવીએ તો એમનો જે દીકરો હોય એના લગ્ન થઈ જાય તો એની પત્ની એમને કહેશે સાસુ. તો અહીંયા માં પણ સાસુ છે અને દીકરી પણ સાસુ છે. હવે આ વાક્ય કોણ બોલશે કે મારા સાસુ અને તમારા સાસુ માં દીકરી છે તો તમારે ને મારી વચ્ચે શું સંબંધ છે? તો આ વાક્ય પત્ની પણ બોલી શકે અને સસરા પણ બોલી શકે કે મારા સાસુ અને તમારા સાસુ માં દીકરી છે. તો સંબંધમાં આવશે પુત્રવધુ ને સસરા. તો અહીંયા આપણું પહેલું સ્ટેપ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલાઓ સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજો ને પ્રેક્ટિસ કરજો. આ દાખલાઓનો જવાબ કોમેન્ટ સેક્શનમાં આપેલા છે તો જોઈ લેજો. હવે આપણે બીજા સ્ટેપ સુધી પહોંચી ગયા છીએ જ્યાં આપણે એ દાખલા જોઈશું કે કોઈક વ્યક્તિ કોઈકને ઓળખ આપતો હોય, પરિચય આપતો હોય અથવા તો આંગળી ચિહ્ન દર્શાવતો હોય. પહેલો દાખલો જોઈએ. એક છોકરી તરફ ઈશારો કરીને સુમિતે કહ્યું, તે મારા પિતાના એકમાત્ર પુત્રની પુત્રી છે. તો તે છોકરીનો સુમિત સાથે શું સંબંધ છે? હવે પહેલા તો કોની સાપેક્ષે વાત કરી છે એ સમજો. એક છોકરી તરફ ઈશારો કરી સુમિતે કહ્યું તો અહીંયા સુમિત કહે છે. હવે આપણે સંબંધ બે કરીને ભેગા કરીએ. મારા પિતાના પિતા એટલે થાય દાદા. તેમનો એકમાત્ર પુત્રની પુત્રી. હવે દાદાનો એકમાત્ર પુત્ર એટલે તમારા પિતા અને એમની પુત્રી. હવે સમજો કે તે છોકરીનો સુમિત સાથે શું સંબંધ છે? સુમિત તે છોકરીને શું કહીને બોલાવશે? તે તેને બહેન કહેશે. આગળ જોઈએ. નેહાના પિતાએ નેહાને કહ્યું, મારા પિતાને એક પુત્રી છે જેની બહેન નલિની છે. તો નેહાનો નલિની સાથે શું સંબંધ છે? હવે કોણ કહે છે? નેહાના પિતા નેહાને કહે છે કે મારા પિતાને એક પુત્રી છે. હવે તમારા પિતાની કોઈ પુત્રી હોય તો તમે શું કહેશો? તમે એને બહેન કહેશો. આગળ જુઓ. જેની બહેન નલિની છે એટલે તમારી બહેનની બહેન નલિની છે તો તમારી બહેનની બહેન હોય તો તમારી પણ બહેન જ થાય. હવે બરાબર સમજજો. નેહાનો નલિની સાથે શું સંબંધ છે? હવે નેહાના પિતાની બહેન નલિની છે તો પિતાની બહેન નેહાને શું થાય? નેહા તેને શું કહીને બોલાવશે? નેહા તેને ફઈ કહીને બોલાવશે. તો જવાબ આવશે ફઈ. આગળ જોઈએ. પાર્થનો પરિચય આપતા નિરાલીએ કહ્યું, તે મારા કાકાના પિતાની પુત્રીનો પુત્ર છે. તો પાર્થનો નિરાલી સાથે શું સંબંધ છે? તો કોની સાપેક્ષે વાત કરે છે? પાર્થનો પરિચય આપતા નિરાલીએ કહ્યું. અહીંયા નિરાલી વાત કરે છે. હવે આપણે બે કરીને સંબંધ ભેગા કરીએ. તે મારા કાકાના પિતા. હવે કાકાના પિતા એટલે કોણ? કાકાના પિતા એટલે તમે એમને કહેશો દાદા. આગળ જુઓ.
દાદાની પુત્રીનો પુત્ર છે. હવે દાદાની પુત્રી એટલે તમારા ફઈ અને એમનો પુત્ર છે. તો પાર્થનો નિરાલી સાથે શું સંબંધ છે? પાર્થ નિરાલીને શું થશે? ફઈનો પુત્ર છે એટલે પિતરાઈ ભાઈ થશે. તો આવશે પિતરાઈ ભાઈ. આગળ જોઈએ. સાર્થક કહે છે રવિની માતાના પતિ મારા પિતા છે. તો સાર્થક એ રવિ સાથે શું સંબંધ ધરાવે છે? હવે અહીંયા સાર્થક બોલે છે કે રવિની જે માતા છે એમના પતિ મારા પિતા છે. તો રવિના જે પિતા છે એ સાર્થકના પણ પિતા છે. તો સાર્થકે રવિને શું થશે? તો બંને ભાઈ છે. તો જવાબ આવશે ભાઈ. આગળ જોઈએ. એક મહિલાની ઓળખ આપતા જયેશે કહ્યું તેની માતા એ મારા સાસુની એકમાત્ર પુત્રી છે. હવે સમજો કોણ બોલે છે? અહીંયા જયેશ બોલે છે. શું કહે છે કે તેની માતા એટલે કોની માતા? સ્ત્રીની માતા એ મારા સાસુની એકમાત્ર પુત્રી છે. જો સાસુની એકમાત્ર પુત્રી એટલે તમારા પત્ની થાય, એટલે જયેશના પત્ની થશે. હવે આગળ સમજો. તો જયેશનો એ મહિલા સાથે શું સંબંધ છે? હવે જયેશની પત્ની તેને માતા થાય છે, તો એ છે જયેશની દીકરી, એટલે આવશે પુત્રી. તો અહીં આપણું બીજું સ્ટેપ પણ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલાઓ સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજો ને પ્રેક્ટિસ કરજો. હવે આપણે ત્રીજા સ્ટેપ સુધી પહોંચી ગયા છીએ, જ્યાં આપણે એ દાખલાઓ જોઈશું જ્યાં ફોટો અથવા તસવીર દર્શાવીને સંબંધની માહિતી આપેલી હોય. પહેલો દાખલો જોઈએ. એક માણસનો ફોટો જોઈ મનીષાએ કહ્યું તેની માતાની એકમાત્ર પુત્રી મારી માતા છે. તો એ માણસ મનીષાને શું થશે? પહેલા તો કોણ કહે છે એ સમજજો. અહીંયા મનીષા વાત કરે છે અને એક માણસનો ફોટો જોઈને કહે છે કે તેની માતા એટલે કોણ? જે ફોટો છે એમની માતા. તેની માતાની એકમાત્ર પુત્રી એટલે તેની માતાની એકમાત્ર પુત્રી એટલે જેનો પણ ફોટો છે તેની તે બહેન થશે. હવે આગળ શું કીધું છે? તે જે પુત્રી છે એ મારી માતા છે, એટલે જેનો ફોટો છે તેની બહેન છે એ મનીષાના માતા છે. તો હવે સમજો. તો એ માણસ મનીષાને શું થશે? એટલે મનીષાના જે માતા છે એ એમની બહેન છે, એટલે મનીષા એમને શું કહેશે? મનીષા તેમને મામા કહેશે. તો જવાબ આવશે મામા. આગળ જોઈએ. એક વ્યક્તિની તસવીર બતાવતા વિકાસ બોલ્યો આમના પિતા મારી માતાના એકમાત્ર દીકરા છે. તો એ તસવીર કોની હશે? હવે કોની સાપેક્ષે વાત કરે છે? અહીંયા વિકાસ બોલે છે અને એક ફોટો દર્શાવીને કહે છે કે આમના પિતા એટલે જે ફોટો છે એમના પિતા મારી માતાના એકમાત્ર પુત્ર છે. મારી એટલે કોની? વિકાસની માતાના એકમાત્ર પુત્ર છે. હવે માતાનો એકમાત્ર પુત્ર એટલે પોતે જ આવશે. એટલે અહીંયા વિકાસ છે પોતાની જ વાત કરે છે. હવે જુઓ તો એ તસવીર કોની હશે? તો તસવીરમાં જે છે વિકાસ એમના પિતા છે, તો જે તસવીર વાળી વ્યક્તિ છે તે વિકાસનો દીકરો થશે. તો જવાબ આવશે વિકાસના દીકરાની. આગળ જોઈએ. એક છોકરીનો ફોટોગ્રાફ જોઈને સચિને કહ્યું તે મારી માતાના એકમાત્ર દીકરાની દીકરી છે. તો સચિનનો તે છોકરી સાથે શું સંબંધ છે? પહેલા તો કોણ વાત કરે છે એ ખાસ જોવાનું. અહીંયા સચિન બોલે છે અને એક છોકરીનો ફોટો જોઈને કહે છે તે મારી માતાના એકમાત્ર દીકરા એટલે તે મારી માતાનો એકમાત્ર દીકરો. તો માતાનો એકમાત્ર દીકરો એટલે સચિન પોતે જ થશે. એકમાત્ર દીકરાની દીકરી છે તો સચિનની જ દીકરી છે, તો એ ફોટો સચિનની દીકરીનો છે. હવે શું કીધું છે કે સચિનનો તે છોકરી સાથે શું સંબંધ છે? સચિન તે છોકરીને શું થશે? સચિન તે છોકરીના પિતા થશે. તો જવાબ આવશે પિતા. આગળ જોઈએ. એક છોકરાની તસવીર જોઈને એસ બોલ્યો આમના માતા મારા પિતાના દીકરાની પત્ની છે. મારે કોઈ ભાઈ બહેન નથી, તો એ તસવીર કોની હશે? બરાબર સમજો. તસવીર જોઈને એસ બોલે છે કે આમના જે માતા છે જેની તસવીર છે એમના માતા છે એ મારા પિતાના દીકરાની પત્ની છે. એટલે મારા પિતા અને તેમના દીકરાની પત્ની. તો પિતાના દીકરાની પત્ની, તો અહીંયા બે સંભાવનાઓ આવી શકે. અહીં તમારી પત્ની પણ આવી શકે અથવા તમારા ભાભી પણ આવી શકે. હવે આગળ વાંચો. મારે કોઈ ભાઈ બહેન નથી એટલે સમજો કે એસ જે છે તેમના પિતાનો એકમાત્ર દીકરો છે, તો એ એસની જ પત્ની છે. હવે આગળ જોઈએ કે તસવીર કોની હશે? તો સામાન્ય વાત છે જે ફોટો દર્શાવ્યો છે તેની માતા એસના પત્ની છે, તો જે ફોટો છે એસના દીકરાનો છે. તો જવાબ છે એસના દીકરાની. તો અહીંયા આપણું ત્રીજું સ્ટેપ પણ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલાઓ સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજો ને પ્રેક્ટિસ કરજો. તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને ઘણું બધું જાણવા મળ્યું હશે. ચલો હું મળું આગળના વિડીયોમાં.